हाय मित्रों, जीपीएम चेनल में तमारुं स्वागत है। मित्रों, આપણે આ સ્પ્લેન્ડર ગાડીનું એન્જિન ખોલ્યું છે। એન્જિન ખોલવાનું કારણ એટલું જ હતું મિત્રો કે ગાડી છે તે પહેલા ગેરમાં કમ્પ્લીટ ચાલતી હતી, બીજા ગેરમાં કમ્પ્લીટ ચાલતી હતી, પણ જ્યારે ત્રીજો ગેર પાડવામાં આવે ત્યારે ગાડી નહોતી ચાલતી અને ચોથા ગેરમાં પાછી ચાલતી હતી। તો જેના માટે કસ્ટમરે મને વાત કરી હતી, એટલે મેં કસ્ટમરને કીધું હતું કે આમ તો હું તમને એક ગાડી મૂકી જાઉં, પછી એન્જિન ખોલું પછી જ હું તમને કહી શકું કે મેઇન પ્રોબ્લેમ શું છે। જ્યારે અન્ય જગ્યાએ હવે ગાડી બતાવી હશે તો અને કસ્ટમરને 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચો કીધો હતો, પણ મેં કસ્ટમરને કીધું હતું હું ખોલ્યા પછી કહીશ તમને કેટલો ખર્ચો હશે। તો અત્યારે મિત્રો આમાં ખાલી 1500 થી 2000ના ખર્ચામાં જ કામ થઈ જશે। એનું કારણ હતું મિત્રો કે જે આ ગેર આવે છે, ત્યાંના ગેર ડોગ આવે છે, આ છે તે ખરાબ થઈ ગયા હતા, અને તેમજ એક આ થર્ડ ગેર ચક્કર આવે છે તે પણ ખરાબ થઈ ગયું હતું, જે આપણે કબાડીમાંથી લઈ આવ્યા છે। સેકન્ડ આખો છે તે ગેર બોક્સ જ આખો કમ્પ્લીટ લઈ આવ્યા છે ગેર ડોગની સાથે, અને માત્ર 1000 રૂપિયામાં ત્યાંથી કબાડીમાંથી મળી ગયો છે। તેમજ આનો જે જૂનો ગેર હતો તે સામો દઈ દીધો છે। અને રહી વાત હવે સીલ કીટ અને પેકિંગ કીટ અને મજૂરી એટલું જ કામ કરવાનું રહેશે, એટલે કસ્ટમરને મિનિમમ ખાલી 1500 થી 2000ના કામમાં જ આખું એન્જિન કમ્પ્લીટ થઈ જશે, અને એનો જે ગેરનો પ્રોબ્લેમ હતો તે સોલ્વ થઈ જશે મિત્રો। તો મિત્રો, જો આવી જ રીતે આપણે કુંજ ઓટોમાં કામ કરવામાં આવે છે, જો તમારે પણ કોઈ આવી ગાડી હોય તો તમે અહીંયા મોકલાવી શકો છો। અમે જોયા પછી તમને ખર્ચો કહીશું કે મેં ફાઇનલ ખર્ચો એટલો જ આવશે। જ્યારે અન્ય જગ્યાએ આ ગાડીનો 7 થી 8 હજારનો ખર્ચો કીધો તો તે જ અહીંયા 1500 થી 2000ના ખર્ચામાં થઈ જશે મિત્રો।